નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ગિરનાર ગિરિવરની ગોદની અંદરમાં બેસીને આ પ્રવચનો થઈ રહેલા છે. કુવલય માલાના પ્રવચનો આજથી શરૂ થશે. ગઈકાલ સુધીની અંદરમાં 5 પાઠની અંદરમાં ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા તમે બધાએ સાંભળી હશે. ખૂબ લોકોને પસંદ આવી, ખૂબ લોકોના સમાચાર પણ આવ્યા. આ તો ગિરનાર ગિરિવરનો થોડો ઘણો ઇતિહાસ બતાવ્યો. હજી એટલા બધા પ્રસંગો છે, એટલી બધી કથાઓ છે, એટલું બધું સાહિત્ય ગિરનાર ગિરિવર માટેનું મળે છે કે કદાચ હજી બીજા કેટલા પણ પાર્ટ થઈ શકે. અદ્ભુત એક એક ઇતિહાસ, એક એક મહાપુરુષોએ આપેલા અહીંયા બલિદાન તીર્થ સુરક્ષા માટે, તીર્થની રક્ષા માટે, તીર્થના બચાવ માટે તન મન ધનની જે કુરબાની આપેલી છે એની એક એક અદ્ભુત કહાનીઓ છે. એટલી રોમાંચક કહાની છે, એટલી પરાક્રમભરી કહાની છે. ક્યારેક અવસરે વાત કરીશું. જે મુખ્ય જાણવાની વાતો હતી એ આપણે આ 5 પાઠની અંદરમાં જાણી લીધી. આ પ્રવચન આપું છું અને બરોબર કાચની બારીમાંથી ગિરનાર ગિરિવરનો તાદૃશ્ય ચિતાર બરોબર આંખની સામે દેખાઈ રહેલો છે. દૂર દૂર સુધી ફેલાયેલી ગિરનાર ગિરિવરની ગિરિમાલાઓ, વાદળની સાથે વાત કરવા માટે ઉન્નત થયેલી આ ગિરિમાલા અને એની ઉપર શોભી રહેલા 14 ટૂંકના જિનાલયો એ બરોબર આંખની સામે દેખાય છે. અને ગિરનાર ગિરિવરની બાજુમાં બેસીને જાણે કે પ્રવચન કરવાનો એક લાવો મળી રહેલો છે. હવે આજથી શરૂ કરીએ છીએ કુવલય માલાના પ્રવચન, જે આપણા થોડા દિવસના વચમાં ગેપની અંદરમાં રહી ગયેલા હતા. એક તો 4 દિવસ ઉપર યાત્રા કરવા માટે ગયા એટલે રહી ગયા, અને આ 5 દિવસ ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા કહી એના કયા દિવસ એમાં ગયા. હવે શરૂ કરીએ છીએ આજથી માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી પરેશાન થયેલા જીવો, આ 5 દોષોના પરાધીન થયેલા જીવો આજુબાજુની અંદરમાં નજર કરશો તો રોજની એવી કેટલી ઘટનાઓ, કેટલા કિસ્સાઓ જોવા માટે મળશે કે જે આ 5 દોષોથી પરેશાન થયેલા જીવોના આપણને પ્રસંગો જોવા માટે મળશે. હમણાં તમને સમાચાર મળ્યા હશે કે એજ્યુકેશનનું જે હબ છે કોટા, એ કોટાની અંદરમાં આ 15થી 20 દિવસની અંદરમાં 9 સુસાઇડના કિસ્સા બની ગયા. યુવાન છોકરા છોકરીઓ 18 વર્ષના, 19 વર્ષના, 22 વર્ષના, 24 વર્ષના. અને આ બધાનું કારણ એક જ છે કે 90 અપ માર્ક્સ લાવ્યા પછી પણ ત્યાં પ્રેશર રહે છે કે હજી ઓર વધારે માર્ક લાવવાનું. આટલો કઠોર અભ્યાસ, આટલી ચેલેન્જ ભરી ભણવાની વાતો, એના કઠિનતમ પુસ્તકો, સાવ શુષ્ક વાતો, હૃદયની અંદરમાં બિલકુલ ન બેસે, માત્ર બુદ્ધિની ખીલવણીના પુસ્તકો. અને આ યુવાન દીકરા દીકરીઓ આ શુષ્ક વાતોને ભણતા 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 એવા થાકી જાય છે કે છેલ્લે એમને સુસાઇડ કરી દેવાની વાત આવે છે. આ પણ એક જાતનો કસાય થયો ને, આ પણ એક જાતનો ક્રોધના એક નાનકડો અંશ થયો. ચીડ આવી, કંટાળો આવ્યો, થાકી ગયા, છેલ્લે ઇરિટેટ થઈ ગયા, છેલ્લે કંટાળીને જીવનને ખતમ કરી દેવાનું, જીવનને સમાપ્ત કરી દેવાનું. આવા કેટલાય કિસ્સા આપણી આંખ સામે જોવા માટે મળશે. હમણાં છેલ્લે એક યુવાન દીકરીએ ત્યાં જે સુસાઇડ કર્યું, અને દીકરીએ જે પત્ર વાયરલ કરેલો છે મરતા પહેલા, એટલે સુસાઇડ કરતા પહેલા એને જે સુસાઇડ નોટ લખેલી છે, ભલી વ્યક્તિઓની આંખમાંથી રીસરના આંસુ પડી જાય. એને લખ્યું છે કે મારી નાની બહેનને આ ભણવા માટે નહીં મોકલતા માતા પિતા. 90+ માર્ક લાયા પછી પણ જો ભણવાનું પ્રેશર રહેતું હોય, આટલો બધો ભારે ભરખમ કોર્સ, અને એમાં અમે 90 માર્ક્સ લાવીએ છીએ ને તો પણ ટ્યુશનવાળા, ક્લાસીસવાળા, માતા પિતાઓ બધાનું પ્રેશર રહે છે, ઓર વધારે લાવો. કેટલું ભણીએ, ક્યાં સુધી ભણીએ, પરિવારથી એકલા રહેવાનું, દૂર રહેવાનું. અને એ દીકરીની જે પોસ્ટ વાયરલ થયેલી છે, ક્યાંકથી કદાચ તમારી પાસે આવી હશે, વાંચી હશે, નહીં તો ક્યાંકથી મેળવી લેજો. બસ આવા જ કિસ્સા ક્રોધ, માન, માયા, લોભ, મોહના રોજના રોજ બનતા હોય છે. રોજના રોજ
7 વર્ષના છોકરાઓ સુસાઇડ કરે છે, 8 વર્ષના દીકરાઓ. સુરતમાં આવો કિસ્સો બન્યો હમણાં. આ બધા જ બસ આ 5 દોષોની પરાધીનતા છે. હવે એમાંથી કેવી રીતે મુક્ત થવું, કેવી રીતે બહાર આવવું, હવે આપણે ફસાયેલા છીએ. આપણે જ આપણી જાતે અંતરમાં પગ ઘાલ્યો છે. હવે એમાંથી બહાર નીકળવું છે, કઠિન છે. આપણે એને એટલી સાથે દોસ્તી બાંધી દીધી છે, એટલા બધા આત્મીય બનાવી દીધા છે કે એનાથી છટકવું અતિશય કઠિન તો પડવાનું જ છે, પણ બહાર નીકળવું તો પડશે જ. અને એમાંથી બહાર નીકળવા માટે આ કુવલયમાલા ગ્રંથ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ બનાવેલો છે. અને કથા દ્વારા આપણને આ બધી વાતોની સમજૂતી આપે છે. અને એ કથાને જાણતા જાણતા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલયમાલા સાથે કુવલયચંદ્ર કુંવરના લગ્ન થઈ ગયા. હવે લગ્ન થયા પછી કુવલયચંદ્ર કુંવર કહે છે, કુવલયમાલા તને પ્રતિબોધ કરવા માટે જ અહીંયા આવવાનું થયું છે. ગુરુદેવ સાગરદત્ત મુનિવરે મને તારી પાસે મોકલ્યો છે આ પ્રતિબોધ કરવા માટે. આપણે ગયા ભાવના 5 મિત્રો છીએ અને આપણે બધાએ એકબીજાને પ્રોમિસ કરેલું, વચન આપેલું, એકબીજાને આપણે વચનબદ્ધ છીએ કે એકબીજાને સમકિત પમાડવું. અને એના જ માટે હું તને સમકિત પમાડવા માટે આવ્યો છું. સમકિત જીવનની અંદરમાં પામી લે, સ્વીકારી લે. સમકિત જીવનમાં જરૂરી છે. હવે સમકિત શું છે, આ જ્યારે સવાલ પૂછે છે કુવલયમાલા, ત્યારે એ વખતે કુવલયમાલાને આખું સમકિતનું જે સ્વરૂપ સમજાવે છે 12 ઉપમા સાથે. એને 12 પ્રકારની ઉપમા બતાવી કે સમકિત કોને કહેવાય. તો આપણે એમાંથી 6 ઉપમા જોઈ લીધી. કદાચ તમને યાદ હશે, 6 ઉપમા આપણે જોઈ લીધી. એકવાર યાદ કરાવી દઉં. પહેલી ઉપમા બતાવી છે સમુદ્રની અંદરમાં પાટિયા સમાન આ સમકિત છે, જે ભવસાગરની અંદરમાં ડૂબતા આપણને સહારો આપે છે. બીજા નંબરની અંદરમાં સમકિતને ઉપમા આપી છે સાર્થવાની. ત્રીજા નંબરની અંદરમાં સમકિતને ઉપમા આપી છે માર્ગની. ચોથા નંબરની અંદરમાં સમકિતને ઉપમા આપી છે મીઠા જલથી ભરેલા સરોવર જેવી. ચોથા નંબરની અંદરમાં 5મા નંબરમાં ઉપમા આપવામાં આવી છે અમૃતના વર્ષા સમાન. અને 6ઠ્ઠા નંબરની અંદરમાં ઉપમા આપવામાં આવી હતી અગ્નિની ઉપમા. ભયંકર ઠંડીની અંદરમાં ઠઠરતો જીવ હોય, ઠંડી સે કાપ રહા હો, અને ક્યાંકથી એને તાપણું મળી જાય અને કેટલો બધો એને આનંદ વ્યાપી જાય. બસ આ સંસારની અંદરમાં કર્મોની જે ઠંડી એટલી આપણને લાગુ પડી છે. અને આ જીન વચનરૂપી સમકિત એની ઉષ્મા, એની હૂંફ, એની ગરમી, એની હીટથી આપણે પણ બચી શકીએ છીએ. હવે આગળ સમજાવે છે કે કુવલયમાલા આ સમકિત એ ચિંતામણી રત્ન બરાબર છે. જેમ ચિંતામણી રત્ન એવું છે કે તમે જે ચિંતેલી ચીજ હોય ને એ તમને ચિંતામણી આપી દે છે. અત્યંત દારિદ્રતા અને શોકથી ઘેરાયેલો કોઈ પુરુષ છે, અતિ ગરીબ છે, અતિ દરિદ્ર છે, અતિશય દરિદ્રી માણસ, અને એ વ્યક્તિના હાથની અંદરમાં ક્યાંકથી ચિંતામણી રત્ન હાથમાં આવી જાય અને એનો આનંદ કેટલો આભ સુધી પહોંચી જાય, કેટલો ગગનગામી એનો આનંદ બની જાય. બસ એવી જ રીતે નરક આદિ દારિદ્રથી દૂષિત થયેલા એવા આપણે દુઃખી જીવો છીએ. અને એમાં આ જીન વચનરૂપી સમકિત જો આપણને મળી ગયું તો આપણા માટે જીવનનું દારિદ્ર્ય બધું જ ખતમ થઈ જવાનું. તું વિચારી લે કે દરિદ્રથી પીડાતી વ્યક્તિને ચિંતામણી રત્ન મળ્યા પછી એને દુનિયામાં કઈ વસ્તુ એને મળવામાં બાકી રહી ગઈ. એવી જ રીતે આપણે પણ આ નરક આદિ દુઃખોના જે દારિદ્રથી પીડાયેલા છીએ એમાં આપણને આ જીન વચનરૂપી સમકિત મળી ગયું. પછી આગળ સમજાવે છે કે સમકિત એ વૃક્ષની ડાળ સમાન છે. જેવી રીતે પર્વત ઉપરથી વહેતી નદી છે અને નદીની અંદરમાં કોઈ માણસ પડી ગયો, પર્વતની નદી ધડધડાટ કરતી નીચે ઉતરતી જાય અને એ નદીની અંદરમાં, પર્વતની નદીની અંદરમાં તણાતો માણસ નીચે સુધી આવે ત્યાં સુધીમાં તો હાડકાના ભૂકા બોલાઈ જાય. પરંતુ વચની અંદરમાં એને બહુ મોટા વૃક્ષની એક ડાળ મળી ગઈ. નદીની અંદરમાં જ નદીને અડતી હતી, નદીના પ્રવાહની અંદરમાં સ્પર્શ કરતી હતી અને અચાનક એ વ્યક્તિએ વૃક્ષની તોતિંગ ડાળને પકડી લીધી અને પ્રવાહમાંથી જેમ બચી જાય છે એવી જ રીતે રાગ દ્વેષરૂપી ગિરી નદી છે, રાગ દ્વેષરૂપી પર્વતની નદી, એના પ્રવાહની અંદરમાં આપણે અનાદિકાલથી વહેતા ગયા અને એમાં કોઈ પુણ્યશાળી જીવને આ જીન વચનરૂપી સમકિતનું આલંબન મળી ગયું તો એનાથી કેવી રીતે બચી જાય. એક કલ્પના કરો કે ભયંકર ગિરી નદી, પર્વતની નદી ધોધમાર વહે છે, પૂટપાટ વહેતી જાય છે. વચની અંદરમાં શિલાઓ આવે છે, ખડકો આવે છે, માથું અફડાઈ ગયું તો માથાના ભૂકા બોલાઈ જાય અને ડાળ પકડી લીધી અને માણસ જેમ હેમખેમ બચી જાય છે. એવી જ રીતે રાગ દ્વેષરૂપી આ ગિરી નદીની અંદરમાં તણાતા આપણને
આ સંકિત રૂપી એક ડાર મળી ગઈ છે. બસ એના સહારે આપણે બચી જઈએ છીએ. જીન વચનને જાણ્યા, જીન વચન ઉપર શ્રદ્ધા થઈ, જીન વચનને સ્વીકાર્યા, જીન વચન ગમ્યા, જીન વચનનું આલંબન કર્યું, જીન વચનનું આચરણ કર્યું. આ બધા જ સંકિતના સ્વરૂપ છે. હવે 9મા નંબરમાં બતાવે છે કે સંકિત એટલે એક જાતનું બખ્તર છે, સુરક્ષા કવચ. જેમ કોઈ યુદ્ધની અંદરમાં સૈનિક ગયો હોય અને એની સામે બાણ, ધનુષ્ય, ખડગ આ બધા જ હથિયારોના પ્રહાર થતા હોય, પરંતુ એ નિશ્ચિંત છે, કારણ કે એને જે પહેરેલું જે કવચ છે ને એટલું બધું મજબૂત છે. એ કવર એનું એટલું બધું મજબૂત છે કે ભલભલા બાણ ટકરાય, બરછી ટકરાય, તલવાર ટકરાય કે ભાલાના ઘા આવે એને કોઈ જ અસર નથી થતી. અને જેમ બિંદાસ રીતે યુદ્ધ લડવાની અંદરમાં જાય છે, બસ એવી જ રીતે એ બખ્તર જેમ એ સૈનિકનું રક્ષણ કરે છે. તો દુઃખોથી પ્રચુર એવો આ સંસાર આખો સમરાંગણ છે, આખું યુદ્ધ છે. દરેક વ્યક્તિ અહીંયા પોતાનું યુદ્ધ લડે છે. દરેક વ્યક્તિ અહીંયા યુદ્ધની અંદરમાં લડવા માટે મજબૂર બને છે અને એને લડવું જ પડે છે, સંઘર્ષોની સામે, દુઃખોની સામે, રાગ દ્વેષની સામે. તો એ સંઘર્ષના સમરાંગણની અંદરમાં ટકવા માટે આ જીન વચનરૂપી સંકિત એ આપણા માટે બખ્તર બરાબર છે. રોજના હુમલા આપણી ઉપર થાય છે, ક્યારેક દુઃખના, ક્યારેક રાગના, ક્યારેક દ્વેષના, ક્યારેક ક્રોધના, ક્યારેક મોહના, ક્યારેક લોભના. કેટલા બધા દોષો, ખતરનાક દોષો બેઠા છે જે આપણને વિંધવા માટે પ્રહાર કરવા તૈયાર છે. અને એ સમયની અંદરમાં જીન વચનરૂપી બખ્તર જો આપણે પહેરી લીધું, જીન વચનરૂપી સંકિતનું બખ્તર જો આપણે ધારણ કરી લીધું, કોઈ તકલીફ નથી પડતી. પછી આગળ બતાવે છે 10મા નંબરની અંદરમાં કે સંકિત એ સૂર્યોદય છે. સંકિત એ સૂર્યોદય બરાબર છે, સનરાઈઝ બરાબર છે. જેવી રીતે દુઃસહ અંધકારથી ભરેલા એવા એક જંગલની અંદરમાં વ્યક્તિ આમથી તેમ ભટકતો હતો. અંધકાર કોઈ પણ હિસાબે હટે એમ હતો નહીં, અને એમાં સવાર થઈ અને પૂર્વ દિશામાંથી સૂરજનો પ્રાદુર્ભાવ થયો. સૂર્યનારાયણ ઉગ્યા અને આખા અવનીની અંદરમાં અજવાળા ફેલાઈ ગયા. એના અજવાળાનો કેટલોક અંશ એ જંગલમાં પહોંચ્યો અને ભૂલો ભટકેલો આખી રાત જંગલની અંદરમાં ભટકતો વ્યક્તિ કેવા એ અજવાળાના સહારે અટવીમાંથી બહાર નીકળી જાય. એવી રીતે આ સંસાર રૂપી જંગલની અંદરમાં અંધ જેવા આપણે જીવો છીએ. બિલકુલ આપણે અંધ છીએ, અંધકારની અંદરમાં અટવાયેલા છીએ, અંધકારની અંદરમાં આમથી તેમ ગોથા ખાઈએ છીએ, અંધકારની અંદરમાં આમથી તેમ ભટકાઈએ છીએ, ટકરાઈએ છીએ, અટવાઈ ગયા છીએ. ત્યારે એવા સમયની અંદરમાં આ જીન વચનરૂપી સંકિતનો સૂર્યોદય આપણા જીવનની અંદરમાં થયો અને કેવું આપણને અજવાળું મળી જાય. આ સંકિત અજવાળું આપે છે. સંસારરૂપી અટવીની અંદર અંધકારની અંદરમાં અથડાતા આપણા જેવા જીવોને આ જીન વચનરૂપી સંકિત એક અજવાળા સમાન છે. કેવી અલગ અલગ ઉપમાઓથી કુંવલે ચંદ્રકુંવર કુંવલે માલાને સમજાવે છે. અને વિસ્ફારિત નયને અતિ શ્રદ્ધા ભરેલી કુંવલે માલા આ બધી જ વાતોને સાંભળે છે. સંકિતનું આ અદ્ભુત સ્વરૂપ બતાવે છે. અને 11મા નંબરની અંદરમાં ઉપમા આપે છે કે આ સંકિત એટલે કે એક સરોવર બરાબર છે. જેમ મોટા જંગલની અંદરમાં દાવાનળ લાગ્યો હોય, ભયંકર દાવાનળ લાગ્યો હોય, જેમ હમણાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની અંદરમાં લગભગ એ જ નામ છે, કેલિફોર્નિયા કે એવું કંઈક નામ છે, ત્યાં જે આગ લાગી છે, દાવાનળ લાગ્યો છે અને કેટલા મોટા મોટા એક્ટરો, મોટા મોટા માંધાતાઓ, ભલભલા મોટા ફિલ્મના સ્ટારો આ બધાના બંગલા જલીને સાફ થઈ ગયા. દુનિયાનું સ્વર્ગ ગણાતું હતું. લોસ એન્જેલોસ કંઈક નામ છે, અથવા તો કેલિફોર્નિયા, બેમાંથી એક છે. પણ જે ભયંકર આગ લાગી છે એ આગની અંદરમાં જે બંગલા ખતમ થઈ ગયા છે ને, એના ફોટા જ્યારે પેપરમાં વાંચે, મીડિયાવાળા પેલા જૂનો ફોટો બતાવે, અસલ ફોટો શું હતો, અને બળી ગયેલા બંગલાના ફોટા બતાવે છે. રીતસરની આપણને અનિત્યતાની ભાવના દેખાઈ જાય. કેટલું અનિત્ય છે એ એરિયા. એમ કહેવાતો હતો કે અમેરિકાનું સ્વર્ગ છે, ત્યાં રહેવું એટલે કે જાણે કે સ્વર્ગ બરાબર ગણાય. અબજોપતિઓ અને ખરબોપતિઓ સિવાય ત્યાં કોઈને રહેવા માટે ન મળી શકે. પરંતુ એ જંગલની આગ એવી ફેલાઈ ગઈ કે ભલભલા બંગલાઓના બધા જ જલી બલીને સાફ થઈ ગયા. બગીચા, રાજ રચેલું ફર્નિચર, પૈસા, દાગીના અને બંગલા ભૂતિયા મહેલ જેવા બની ગયા છે. અબજો રૂપિયાનું નુકસાન ગવર્મેન્ટને તો થયું છે, પણ જેના બંગલા હતા જલીને સાફ થઈ ગયા છે. હવે બંગલા ક્યારે બનશે ને ક્યારે કાટમાલ હટાવશે, એમ કહે છે કે કાટમાલ હટાવતા વર્ષોના વર્ષો નીકળી જવાના. આટલી ભયંકર આગ લાગી છે. તો અહીંયા ઉપમા આપે છે કે એવી દુઃસહ દાવાનળ લાગ્યો હોય, વડવાનળ પકટ્યો હોય, આવી ભયંકર
અતાક આગ લાગી હોય અને એ સમયની અંદરમાં બાજુમાં જેમ સરોવર મળી ગયું અને સરોવરમાંથી તાત્કાલિક પાણીનો પ્રબંધ કરી અને આગને જેમ ઠારી દેવાની અંદરમાં આવે છે, અથવા તો એ વડવાનલ સરોવરની પાસે જાય છે અને જેમ શાંત થઈ જાય છે, દાવાનલ શાંત થઈ જાય છે, બસ એવી જ રીતે આ સંકિત પણ શું કરે છે? મહામોહરૂપી અગ્નિના તાપથી સંતાપ પામેલા આપણું મકાન, આપણું જીવનનું મકાન મહામોહરૂપી અગ્નિથી સળગી રહેલું છે. દિવસ રાત મકાન સળગે છે. એમની અંદરમાં સંપૂર્ણ સુખને અગર આપનારું કોઈ હોય તો આ જીન વચનરૂપી અમૃતનું સરોવર છે, જે આપણા પાપ તાપ સંતાપને સમાવે છે, આપણને શાંત કરે છે, આપણા બરેલા ઝરેલા હૃદયને શાંત કરે છે, આપણા સંતપ્ત હૃદયને એકદમ શીતલ બનાવી દે છે. જેવી રીતે જંગલમાં આગ લાગી અને સરોવર શાંત કરે છે, એવી જ રીતે મહામોહના અગ્નિથી બરેલા જીવોને આ સંકિત રૂપી સરોવર, જીન વચન રૂપી સંકિતનું સરોવર એ જીવોને શાંતિ આપે છે. કેવી શાંતિ મળી જાય જ્યારે માણસ અંદરથી બળતો હોય, અંદરથી દુઃખી હોય, કોઈએ વિશ્વાસઘાત કર્યો, કોઈએ દગો કર્યો, આવી કોઈ આગની અંદરમાં બધું જ જલીને સાફ થઈ ગયું, સર્વસ્વ ખતમ થઈ ગયું, રોડ ઉપર આવી ગયા. એ બધા જ ફિલ્મ સ્ટારો, મોટા મોટા નેતાઓ અને ભલભલા ચક્રવર્તી, કુબેર ચક્રવર્તી જેવા એ બધા વ્યક્તિઓ હતા. એને એટલા વિશાળ એકરની અંદરમાં બંગલા બનાવેલા અને એવી એવી વસ્તુઓ ત્યાં ઊભી કરેલી કે જોનારાને એમ લાગે કે ભાઈ આ જ હેવન છે, આ જ સ્વર્ગ છે, આ જ દુનિયાનું સ્વર્ગ છે. અને એ સ્વર્ગ આજે સ્મશાન કરતાં પણ બદતર બની ગયું છે. એટલી ભયંકર રાખ, હજી પણ આગ ચાલુ છે. એ આગ હજી પણ ઠરતી નથી. વળી પાછી નવી નવી આગ લાગ્યા કરે છે. ક્યારે બુઝાશે, ક્યારે થશે ખબર નથી. બસ એવી જ આગ આપણા જીવનના મકાનની અંદરમાં લાગી છે, આ મહામોહની આગ. અને એને ઠારવા માટે તો આપણને આ સંકિત રૂપી સરોવરની પ્રાપ્તિ થઈ છે. છાંટી દો બધા જ દુઃસહ દુઃખો, વફાદારી, વિશ્વાસઘાત, આ બધા જે દુઃખો જીવનમાં લાગ્યા છે બધા શાંત થઈ જાય છે. અને 12મા નંબરની અંદરમાં ઉપમા આપે છે કે આ એક ડાળી સમાન છે, બ્રાન્ચ સમાન છે. જેવી રીતે કોઈ મોટી ભેખડ તૂટી પડે, પર્વત ઉપરથી ક્યારેક ક્યારેક ભેખડો ખસી પડતી હોય છે. આ હિમાલય તરફ આ બનાવો બહુ મોટા બનતા હોય છે. મોટી ભેખડ ધસી પડે અને એ વખતે ગબડતી ગબડતી ભેખડ જેમ કોઈ મોટા વૃક્ષની ડાળ આગળ આવીને કદાચ એના ટેકે અટકી જાય છે, એવી જ રીતે પરમાત્મા દોષથી ગબડતા પુરુષને આ સંકિત રૂપી ડાળ આલંબન આપી અને એ જીવને બચાવે છે, એ જીવને શરણ આપે છે. જેમ સકલ ભુવનની અંદરમાં શરણ રહિત હોય, જે દીન છે, જે ઉદાસીન છે, જે જીવો ભયની અંદરમાં ઘેરાયેલા છે, જેને કશું જ શરણું નથી. જીનવર વચનાત અન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિત લોકે. આ જીનવર વચન સંકિત સિવાય કોઈને ક્યારે શરણભૂત નથી. અને આ સંકિતની આ ઉપમા બતાવ્યા પછી કુવલય માલાને હજી પણ આગળ સમજાવે છે. આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ જે અહીંયા સંકિતનું સ્વરૂપ બતાવેલું છે અને કુવલય ચંદ્ર કુવલય માલાને જે આખી વાતો બતાવે છે ને, એટલી અદ્ભુત વાતો છે કે સાંભળતા સાંભળતા આપણને સંકિતનું સ્વરૂપ ખબર પડી જાય અને જીન ધર્મનો પરિચય મળી જાય. હવે આવા સંકિતના સ્વરૂપને જાણ્યા પછી હે પ્રિય, શું તને નથી લાગતું કે તારે સંકિતનો સ્વીકાર કરવો જોઈએ? આ સંકિતને પાટિયાની જેમ પકડીને, પડતાને જેમ આલંબન કરનારું ડાળી હોય છે એની જેમ પકડીને, પાણીની જેમ એનું પાન કરી લે, ભૂલા પડેલા જીવોની જેમ ઉત્તમ માર્ગને સ્વીકારે એમ તો સ્વીકારી લે, ચિંતામણી રત્નની બરાબર સ્વીકારી લે, કલ્પ વૃક્ષની જેમ સ્વીકારી લે અને તારા જીવિત કરતાં પણ વધારે આ સમ્યક્ત્વને માન, સમ્યક્ત્વનો સ્વીકાર કરી લે. આ સંકિત છે તો જીવનમાં બધું જ છે. સંકિત છે તો શાંતિ છે, સંકિત છે તો સમજણ છે, સમજણ છે તો જીવનની અંદરમાં પરમ સ્વસ્થતા છે, સ્વસ્થતા છે જીવનમાં પ્રસન્નતા છે, પ્રસન્નતા છે જીવનમાં ખુશી છે, જીવનમાં ખુશી છે તો જીવનમાં આલત ધ્યાન નથી, આલત ધ્યાન નથી તો જીવનમાં કર્મનો બંધ નથી, કર્મનો બંધ નથી તો જીવનમાં ભવ ભ્રમણ નથી, અને ભવ ભ્રમણ નથી તો મોક્ષની અંદરમાં જવાનું આપણું સુનિશ્ચિત બની જાય છે. માટે હે પ્રિય, આ સંકિતનો સ્વીકાર કરી લે. અને હે પછી પ્રિયા, સર્વ ધર્મની અંદરમાં જીન વચનને કેવું માનવું, જીન વચનને કઈ રીતે જીવનમાં સ્થાન આપવું. કુવલય ચંદ્ર કુંવર કેટલા એંગલથી પ્રતિબોધ કરવા માટે આવ્યો છે. શું એની નિષ્ઠા છે કે સાગર દત્ત મુનિવરે જે કામ સોંપ્યું છે સર્વાંગ સંપૂર્ણ કામ કરવા તૈયાર છે. અને ટૂંક સમયની અંદરમાં આ કુવલય ચંદ્ર કુંવર કેટલું બધું સંકિત પામી ગયો, કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હશે. આ પ્રવચન આપણને, મને તમને સવાલ પૂછે છે,
આ કુવલય માલા ગ્રંથ પૂછે છે કે આપણે આટલા વર્ષોથી પ્રવચનો સાંભળ્યા હશે, પુસ્તકો વાંચ્યા હશે, શું આપણે કોઈ વ્યક્તિને આવા સરળ રીતે સંકિતનું સ્વરૂપ સમજાવી શકીશું? શું આપણે જીન ધર્મના બારાની અંદર એને સમજાવી શકીશું? આપણે કોઈ વ્યક્તિના હૃદયની અંદરમાં જીન ધર્મની અવિહર શ્રદ્ધા પેદા કરી શકીશું? ન હોય તો આ પ્રવચન કહે છે કે શીખો, આવા થોડા પુસ્તકો વાંચીને કોકને સમજાવવા માટે કામ લાગશે. હવે કહે છે કે હે પ્રિયા, સર્વ ધર્મની અંદરમાં આ જીન વચનને કેવી રીતે માનવું અને શું અદ્ભુત રીતે સમજાવે છે. જેમ ધાતુઓની અંદરમાં સુવર્ણ છે એવી રીતે જીન ધર્મને માનવો. જેમ ઘાસની અંદરમાં ધાન્ય નામનું જે ઘાસ આવે છે એ સર્વશ્રેષ્ઠ છે, એવી રીતે ધર્મની અંદરમાં જૈન ધર્મને માનવો. જેમ ધનની અંદરમાં રત્ન અને રત્નોની અંદરમાં વળી પાછું ચિંતામણી રત્ન જેમ સર્વશ્રેષ્ઠ છે એવી રીતે તું ધર્મને માન. જેવી રીતે એવી જ રીતે જીન ધર્મ સર્વ ધર્મોની અંદરમાં શ્રેષ્ઠ છે. જેમ વનોની અંદરમાં નંદનવન સૌથી શ્રેષ્ઠ છે. કેટલી બધી ઉપમા કુવલય ચંદ્રકુમાર બતાવે છે, તમે સાંભળતા રહેજો. જેમ વનોની અંદરમાં નંદનવન છે, જેમ વૃક્ષોની અંદરમાં ચંદનનું વૃક્ષ છે, જેમ મુનિઓની અંદરમાં જીનેશ્વર પરમાત્મા છે, જેમ પુરુષોની અંદરમાં ચક્રવર્તી છે, એવી જ રીતે ધર્મોની અંદરમાં જીન ધર્મ છે. કુવલય માલા હું જૈન ધર્મી છું માટે નથી કહેતો, પણ અનુભવથી જોયું છે જીન ધર્મના સિદ્ધાંતો, એના પ્રિન્સિપલ. આ કુવલય માલા કથા મને તમને કાન પકડીને પૂછે, શું આપણને આ જીન ધર્મ ઉપર આવી શ્રદ્ધા ખરી? આવો રાગ પેદા થાય છે? અરે વારે તહેવારે આપણે આપણા ધર્મોના સિદ્ધાંતોની મસ્કરી કરતા હોઈએ, ઠઠ્ઠા મજાક કરતા હોઈએ. રાત્રિ ભોજન બંધ, અરે ભાઈ એ જમાનામાં લાઇટો નથી, હવે લાઇટો આવી ગઈ, રાત્રિ ભોજન કરાય. કોને કીધું કે જમીન કનમાં આટલા બધા જીવો હોય? આખી દુનિયા ખાય છે. લોજિક બતાવો. આવા બધા લોજિક માગવાને આવી બધી વાતો કરવીને એ બતાવે છે કે આપણને જીન ધર્મ ઉપર શ્રદ્ધા નથી. તો જીન ધર્મને શું માનવું, જીન ધર્મને કઈ રીતે માનવું એની વાત બતાવે છે. જેમ ચંદનના વૃક્ષોમાં ચંદન વૃક્ષ, મુનિઓમાં જીનેશ્વર, પુરુષોમાં ચક્રવર્તી, એવી રીતે ધર્મોની અંદરમાં જીન ધર્મ છે. હજી આગળ કહે છે કે જેમ નાગકુમારની અંદરમાં નાગેન્દ્ર સર્વશ્રેષ્ઠ છે, નક્ષત્રો અને તારાઓની અંદરમાં જેમ સર્વશ્રેષ્ઠ ચંદ્ર છે, અસુરોમાં જેમ અસુરેન્દ્ર સર્વશ્રેષ્ઠ છે, એવી રીતે ધર્મોની અંદરમાં જીન ધર્મ સર્વશ્રેષ્ઠ છે. વરી હે કુવલય માલા, દેવોની અંદરમાં જેમ દેવેન્દ્ર એટલે કે ઇન્દ્ર, મનુષ્યોની અંદરમાં જેમ નરેન્દ્ર અને પશુઓની અંદરમાં જેમ સિંહ સૌથી ઉત્તમ છે, સર્વોત્તમ છે, એવી રીતે સર્વ ધર્મોની અંદરમાં જીન ધર્મ સર્વશ્રેષ્ઠ છે. એના સિદ્ધાંતોના કારણે, એના પ્રિન્સિપલના કારણે, એની આચાર મર્યાદા, એની જે અદ્ભુત આગમ વ્યવસ્થા છે, એને જે જીવનની વ્યવસ્થાઓ બતાવી છે એના માટે. હજી આગળ સાંભળ. જેમ હાથીઓની અંદરમાં ઐરાવણ હાથી, સમુદ્રોની અંદરમાં જેમ ક્ષીર સમુદ્ર સર્વશ્રેષ્ઠ છે, જેમ પર્વતોની અંદરમાં મેરુ પર્વત છે, એવી રીતે ધર્મોની અંદરમાં શ્રેષ્ઠ જીન ધર્મ છે. જેમ રંગોની અંદરમાં શ્વેત રંગ, જેમ ગંધની અંદરમાં શ્રેષ્ઠ સુરભી, એવી રીતે સ્પર્શની અંદરમાં મૃદુ સ્પર્શ, બસ એવી રીતે જીન ધર્મ પણ આ દુનિયાની અંદરમાં સર્વશ્રેષ્ઠ છે. શું કુવલય ચંદ્રકુંવરને ધર્મ ઉપર શ્રદ્ધા હશે ત્યારે આટલી બધી ઉપમા આપી શકે? શું આપણે જૈન ધર્મને આટલી ઉપમા ક્યારે આપી શક્યા? શું આપણે આપણા કોઈ સાધર્મિકને ધર્મના બારામાં સમજાવી શક્યા? ચલો અન્યની વાત છોડો, પણ આપણે જૈન ધર્મ પામ્યા છીએ અને એવો જ કોઈ આપણો મિત્ર છે જૈન ધર્મને પામેલો છે, શું એને આપણે સમજાવી શક્યા કે દોસ્ત આ ચિંતામણી રત્ન સમાન છે, પશુઓમાં સિંહ સમાન છે, પછી રાજાઓમાં ચક્રવર્તી સમાન છે, દેવોની અંદરમાં ઇન્દ્ર સમાન છે, મનુષ્યોમાં ચક્રવર્તી સમાન છે? કેટલી બધી ઉપમાઓ બતાવી. પછી હજી આગળ કહે છે કે હે કુવલય માલા, આ જીન ધર્મ કેવો છે તને ખબર છે? હું તને જીન ધર્મના બારાની અંદરમાં શું વાત સમજાવું. અહીંયા પાનાના પાના ભરીને જીન ધર્મની વાતો બતાવી છે. એમ લાગે કે શું એને જીન ધર્મનો અવિહળ રંગ લાગ્યો હશે, કેવો સંકિત એનું નિર્મલ હશે, કેવો એનો ચુસ્ત સંકિતની અંદરમાં દ્રઢ નિર્ધાર થઈ ગયેલો હશે. કહે છે કે હે પ્રિયા, આ જીન ધર્મ કેવો છે? જેમ કે અગ્નિનો શત્રુ જલ છે, પાણી પડે અને અગ્નિ બુઝાઈ જાય. અગ્નિનો શત્રુ જલ છે, હાથીનો શત્રુ સિંહ છે. ભલભલા હાથીની સામે જ્યારે સિંહ આવી જાય ત્યારે કદાવર ગણાતું હાથી પણ દુમ દબાઈને ભાગી જાય. જેમ પાપનો શત્રુ એવી રીતે જીન ધર્મ છે. અગ્નિનો શત્રુ જેમ જલ છે, હાથીનો શત્રુ જેમ સિંહ છે, એવી રીતે પાપનો શત્રુ એ જીન ધર્મ છે. બાપલડા રે પાતિકડા, તમે શું કરશો હવે રહીને? જ્ઞાન વિમલ સુરેશ્વરજી મહારાજાએ શત્રુંજયના સ્તવનમાં વાત બતાવી છે કે હે બાપડા પાતિકડા, હવે ભાગી જાઓ. શ્રી સિદ્ધાચલ મેં નઈને નિર્ગ્યો,
મેં જીના ગમોને નઈને નિરખ્યા છે, મેં જીન વચનોને સાંભળ્યા, મેં સંકિતને પ્રાપ્ત કર્યું છે. દૂર જાવો તુમે વહીને, હવે તમે દૂર ભાગી જાઓ, વરના તમારી ખેર નથી. આ જીન ધર્મની વાતો બતાવે છે. હજી આગળ ઉપમા બતાવે છે કે જેમ લાકડાનો શત્રુ અગ્નિ છે, અગ્નિ લાગે અને લાકડા બળીને ભસ્મ થઈ જાય. જેમ મત્સ્યોનો વિનાશ કરનારો જેમ મગરમચ્છ છે, પશુઓનો નાશ કરનારો જે મૃગપતિ છે, એમ પાપોનો શત્રુ જીન ધર્મ છે. જીવનમાં ગમે એટલા પાપ થઈ ગયા હોય પણ જીન ધર્મનું આચરણ કરો અને જેમ લાકડા અગ્નિ દ્વારા બળીને સાફ થઈ જાય છે, એમ સર્વ પાપો જલીને ભસ્મ થઈ જાય છે. હજી આગળ શું એક એક ઉપમા બતાવે છે કે જેમ સર્પનો શત્રુ ગરુડ છે, ગરુડ, ઉંદરનો શત્રુ જેમ બિલાડી છે, બિલાડી આવે અને ઉંદર ભાગી જાય. પછી બળદનો શત્રુ, બળદ એટલે બેલ, બેલનો શત્રુ જેમ વાઘ છે, વાઘ બેલને જોવે નથી અને એની ઉપર તૂટ્યા વગર રહ્યો નથી, એમ સર્વ પાપોનો શત્રુ આ જીન ધર્મ છે. જીન ધર્મને જોયા પછી પાપ જીવનમાં રહી જ નથી શકતા, પાપને ઉચારા ભરવા જ પડે છે. જેમ આ લોકની અંદરમાં અંધકારનો શત્રુ સૂર્ય છે, સૂર્ય ઉગ્યો એટલે અંધકારને ગયે જ છૂટકો છે. તડકાનો શત્રુ જેમ છાંયડો છે, ગમે એટલો તડકો લાગતો હોય પણ છાયામાં જઈને ઊભા રહી જાઓ અને શીતળ શાંતિ મળી જાય. એવી રીતે કર્મનો વિરોધી જીન ધર્મ છે. હજી આગળ બતાવે છે કે જેમ તાપથી પારાનો રસ સુકાઈ જાય છે, કઈ દિશાની અંદરમાં ગયો એમ સમજાતું નથી, જેમ તડકો પડે અને પારો જેમ પીગળી જાય અને કઈ દિશાની અંદર વહી જાય ખબર નથી પડતી, એવી જ રીતે જીન વચન રૂપી તાપથી તપેલું પાપ ક્યાં જતું રહ્યું ખબર નથી પડતી. આ જીન ધર્મના આરાધનાથી પાપ ક્યાં ચાલી ગયું ખબર નથી પડતી. જેમ નિર્દય વજ્રના પહાડથી ભેદાયેલા પર્વતના ચૂરે ચૂરા થઈ જાય છે, પર્વત ઉપર વજ્ર પડે અને મોટા મોટા પર્વતના ચૂરા થઈ જાય, એવી રીતે જીન વચન રૂપી ઉપદેશથી પાપો નષ્ટ થઈ જાય છે. જેમ અગ્નિથી બરેલું વૃક્ષ હજી કદાચ એની ઉપર ફરી વખત કુંપર ફૂટે, એકવાર વૃક્ષ બળી ગયું છે, કદાચ મે બી પોસિબલ ક્યારેક એમાં વરી પાછી કુંપર ફૂટી શકે છે, પણ જીન વચન રૂપી અગ્નિથી રાખ થયેલા કર્મોની પરંપરા ક્યારેય પણ પાછી નથી આવતી. એક વખત બળી ગયા એટલે જળમૂળથી સાફ થઈ ગયા. કેવી અદ્ભુત વાતો કુવલય ચંદ્રકુંવર કુવલય માલાને બતાવે છે. જેમ કેદખાનામાંથી એક વખત છૂટેલો કેદી વરી પાછો જેલની અંદરમાં આવી શકે છે, કદાચ પોસિબલ છે, આવી શકે છે, પરંતુ એક વખત જીન વચન વડે જે કર્મ ચાલી ગયું છે એ ક્યારે પાછું આવી નથી શકતું. એની પાછી આવવાની હિંમત જ નથી. ધૂળ અથવા રાખથી ઢંકાયેલો અગ્નિ વરી પાછો પ્રદીપ્ત થઈ શકે છે, પણ જીન વચન રૂપી જલથી સિંચાયેલો આ મોહનો અગ્નિ સર્વથા રીતે નાશ પામે છે. વરી હજી આગળ બતાવે છે કે હે પ્રિયા, જીન ધર્મ આવા પ્રકારનો છે. દેખો, જીન ધર્મનું સ્વરૂપ બતાવ્યું, જીન ધર્મની તાકાત બતાવી, જીન ધર્મની શક્તિ બતાવી. હવે આગળ કહે છે કે જેમ હાથીના મસ્તકની અંદરમાં મુક્તાફળ, એમ કહેવાય છે કે હાથીના મસ્તકમાં એક મોતી હોય છે, હાથીના મસ્તકમાં મુક્તાફળ, ફણીધરના મસ્તકની અંદરમાં જે મણી હોય છે, એવી રીતે આ સંસારની અંદરમાં આ જીન વચન એ સાર બરાબર છે. જેમ પથ્થરમાંથી સોનું નીકળે, દહીંમાંથી જે માખણ ગ્રહણ કરાય છે, એમ આ અસાર સંસારની અંદરમાં જીન ધર્મને ગ્રહણ કરી લેવો. જેમ કાદવમાંથી કમલ પેદા થાય, કમલમાંથી મધ પેદા થાય અને મધને લેવા માટે જેમ ભ્રમરા ગ્રહણ કરે છે, એવી રીતે આ લોકની અંદરમાં હે કુંવલય માલા તું સંકિતનો સ્વીકાર કરી લે. જેમ ખાણની અંદરમાં સોનું, જેમ ખારા સમુદ્ર રત્નોનો સાર છે, એમ અસાર સંસારની અંદરમાં જીન ધર્મ એ સર્વથા સાર બરાબર છે. કેટલી અદ્ભુત વાતો કુવલય માલાને સમજાવે છે અને કુવલય માલા એક તાન બનીને સાંભળતી જાય છે, એક વાતો સાંભળતી જાય છે. હજી તો એટલી બધી લાંબી વાતો બતાવે છે, બસ એ આપણે અવસરે જોતા રહીશું. એટલી બધી લાંબી વાત છે કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે. જાણે કે એક અદ્ભુત પ્રવચન, એક અદ્ભુત છણાવટ, એક અદ્ભુત ઉપમાઓ સાથે, દલીલ સાથે, દાખલાઓ સાથે, લોજિક સાથે આ બધી જ વાતો સમજાવે છે. આ બધી જ વાતોને બને તો નોટ ડાઉન કરજો. તમારા યુવાન દીકરા, યુવાન દીકરીઓ અથવા તો મિત્રો, એની સામે આ વાતોને એક્સપ્લેન કરજો, આ વાતો રજૂ કરજો. એની સામે રજૂ કરશો તો એને ગમશે કે વાહ, જીન ધર્મની સાથે કેટલા બધા લોજિક લગાયેલા છે, કેટલી બધી ઉપમા આપવાની અંદરમાં આવી છે. બસ આ વાત જીવનની અંદરમાં જાણીએ, એની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જે નાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો